મિત્રો, એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યૂડ, આભાર માનવાનો અભિગમ મનુષ્યને ધન્ય બનાવે છે. 1909માં ડૉક્ટર વોલેસ વોટલસે ધ સાયન્સ ઓફ ગેટિંગ રીચ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં કૃતજ્ઞતાની ભાવના એટલે કે આભારની ભાવના, લોકોનો આભાર માનવો, ઉપયોગીનો આભાર માનવો, માતા પિતાનો આભાર માનવો, એની વાત કરી છે. આજે યુટ્યુબના માધ્યમથી અને આપણે એમઆરઆઈના માધ્યમથી, સિટી સ્કેનના માધ્યમથી, એનએલપીના માધ્યમથી આપણે બહુ સુખી થઈ ગયા છીએ. આપણા રોગનું નિદાન પણ ફટાફટ થાય છે. લેરી પેજ અને સેરેબ્રિન એ ગૂગલની સ્થાપના કરી અને એ ગૂગલની સ્થાપનાને કારણે ધીરે ધીરે ઘણી શોધો થઈ. 2005માં યુટ્યુબ આવ્યું અને યુટ્યુબ એ અનેક લોકોને ધનવાન બનાવ્યા. માટે આપણે યુટ્યુબના સર્જક, એનએલપીના સર્જક, ગૂગલના સર્જક, કારના સર્જકનો આપણે આભાર માનવો જોઈએ, કારણ કે આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે આપણા ઉપકારનો આભાર માનીએ છીએ ત્યારે જે ઈચ્છીએ છીએ તેનાથી બમણું જીવનમાં પ્રાપ્ત થાય છે. અંતે હું સૌને ડૉક્ટર વોલેસ વોટલનું પુસ્તક ધ સાયન્સ ઓફ ગેટિંગ રીચ વાંચવા ભલામણ કરું છું. મારી ચેનલને પ્રમોટ કરવા આપનો જબરદસ્ત સહકાર સાંપડ્યો છે. એ તબક્કે સૌનો આભાર માનું છું અને પુનઃ મારા વિડીયોને શેર કરવા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા અનુરોધ કરું છું. થેન્ક યુ વેરી મચ.